સમગ્ર વિશ્વમાં જ્યારે ક્લાઇમેટ ચેન્જના કારણે દર વર્ષે ઉનાળામાં તાપમાન વધવાનું હોય, આ વર્ષે પણ સૌથી વધારે તાપમાનની જે આગાહી કરવામાં આવેલી છે એ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એમાં હીટ સ્ટ્રોક માટેની સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પણ પબ્લિકે પોતે હીટ સ્ટ્રોકનો ભોગ ના બને એના માટેની પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ અંતર્ગત આ ન થાય એના માટેની જે ગાઈડલાઇન છે એ દરેક જગ્યાએ આપણે આઈસી લગાડેલ છે. તો બપોરના 12 થી 4 વાગ્યા સુધી લોકોએ બહાર ન નીકળવું જોઈએ. એ સમયમાં સગર્ભાઓ, માતાઓ, વૃદ્ધો, નાના બાળકો એમના આની સૌથી વધારે અસર થતી હોય છે. તો આ ખાસ સૂચના રાખવી. બીજા નંબરમાં પ્રવાહીનો ઉપયોગ કરવામાં, કારણ કે ડિહાઇડ્રેશન વધારે થાય છે, એના કારણે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જાય છે. એના માટે ORS કોર્નર બનાવેલા છે આપણા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. તો ORSનો ઉપયોગ કરવો, લિક્વિડ વધારે લેવું, બને ત્યાં સુધી જે કોલ્ડ ડ્રિંક્સ હોય એ ટાળવા, કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ નહીં કરવો અને બને ત્યાં સુધી ડાયરેક્ટ સનલાઇટના સંપર્કમાં ન રહેવું, સૂર્યપ્રકાશમાં વધારે ન રહેવું. તો આ સમયે વ્યક્તિ જ્યાં હોય ત્યાં ઓછામાં ઓછો સૂર્યપ્રકાશ રહે એના માટે છોયડાની જે વ્યવસ્થા હોય, કોઈ વૃક્ષ છે યા જે શેલ્ટર આપણે નક્કી કરેલા છે એવી જગ્યાએ રહેવું, જેથી કરીને આપણા જે બોડીના અંદર હાઇપોથેલેમસ જે ગ્લેન્ડ છે એના અંદર રેગ્યુલેટરી સેન્ટરો એ વધારે પડતું તાપમાન થાય પછી એ કંટ્રોલિંગ કરવાનું બંધ કરી દે છે અને એના કારણે થર્મો રેગ્યુલેટરી સેન્ટર બંધ થતો વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ બને છે. આ ન બને એના માટે લોકોએ માથે સફેદ રૂમાલ છે અથવા પાણીથી ભીનાવેલો રૂમાલ છે અથવા કેપ રાખવી જોઈએ. એ બધું રાખવાથી ડાયરેક્ટ સનલાઇટમાંથી આપણે બચી શકીએ છીએ. તો સૌને મારી એ જ અપીલ છે કે બને ત્યાં સુધી આ સમય દરમિયાનમાં 12 થી 4માં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ORS કોર્નરનો ઉપયોગ કરવો જોઈએ. તમને જ્યારે આવું થાય, કોઈ જગ્યાએ હેડેક જેવું લાગે છે, વોમિટિંગ જેવું લાગે છે, બેચેની જેવું લાગે છે, ઉલટી ઉપકા થાય છે, પેટમાં દુખાવો થાય છે, આ ટાઈપની કોઈ થતી હોય તો એ કમ્પ્લેનો હીટ સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે. તો એના માટે આપણે તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરવો જોઈએ. દરેક પેટા કેન્દ્રો ઉપર આના માટે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પણ મૂકેલા છે અમે. તો એ લોકો પણ આની તમને માર્ગદર્શિકા આપશે. હીટ સ્ટ્રોકના અંદર આના અલગ અલગ પ્રકાર હોય છે. પહેલાં હીટ એક્ઝોશન હોય છે, હીટ હાઇપરપાયરેક્સિયા હોય છે અને હીટ સ્ટ્રોક હોય છે. હીટ સ્ટ્રોક એવી કન્ડિશન છે કે એક વખત થયા પછી એમાં આપણે તાત્કાલિક સારવાર ન લઈએ તો બ્રેઇનના અંદર બ્રેઇન હેમરેજ થવાનું અને હાઇપરટેન્શનના કારણે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. તો આવું ન બને એના માટે આપણે બિલકુલ તકેદારી રાખીએ અને જે એલર્ટ આપવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા, રેડિયો ઉપર જે એની એડવાઇઝરી આપવામાં આવે છે, દૂરદર્શન ઉપર આવા બધા જે સોશિયલ મીડિયામાં જે આની જાણકારી આપવામાં આવે છે એનો જાણકારી બીજા લોકોને પણ આપણે આપવી જોઈએ. તો એનાથી આપણે સામાન્ય જે આ કન્ડિશનથી આપણે બચી શકીએ એવી આ કન્ડિશન છે. આ કોઈ રોગ નથી, પણ આપણા બિહેવિયર ચેન્જ ન થવાના કારણે આપણે જે આઈડિયલ ટાઈમમાં આપણે ઓફિસ વર્કનું જે કામ છે એ સમય દરમિયાનમાં દરેક વ્યક્તિ પોતાના વર્ક પ્લેસના અંદર 12 થી 4 કામ પણ કરતા હોય છે. તો બહાર ન નીકળવું જોઈએ બિનજરૂરી, અને આને આપણે અટકાવી શકીએ છીએ. તો હીટ સ્ટ્રોક માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આઈસી સાચી જાણકારી, સમયસર સારવાર એ જ આનો બચાવ છે.